પ્રણામ આચાર્યજી. હું 11 થી 12 વર્ષથી નવરાત્રીનું વ્રત કરતી આવી છું. તો તમારી પાસેથી શીખ્યું છે કે જે બધું આપણે કરીએ છીએ કે ભગવાનના નામે ઘીનો હવન કરીએ છીએ, હલવા પૂરી ચડાવીએ છીએ અને દુર્ગા સપ્તશતીનો પણ પાઠ કરતી આવી છું. આ નવરાત્રીમાં શું કરવામાં આવે કે મહામાયા મોક્ષદાયિની બને? આ નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીને પૂરા દિલથી, પૂરી નિષ્ઠાથી સમજવામાં આવે. જો માતા રાણીને મોટી માને સમજવું છે તો એમનો જે કેન્દ્રીય મુખ્ય ગ્રંથ છે ત્યાં જવું પડશે ને. બહુ નાનો પણ નથી ગ્રંથ અને બહુ મોટો પણ નથી. 9 દિવસ એકદમ બરાબર છે, ના ઓછું ના વધારે. પાઠ કરવા માટે, અને પાઠ એટલે એ નહીં કે બસ સંસ્કૃત બોલી લીધું, સાંભળી લીધું. પૂરા હૃદયથી એને સમજવાનું છે, પૂરા હૃદયથી. આ જ વ્રત છે, આ જ વ્રત છે અને આ જ ઉદ્દેશ્ય છે આ નવરાત્રીનો. ફક્ત રિવાજોથી કામ નથી ચાલવાનું ભાઈ. તમે જે પણ કહ્યું, ઘી સાકર હલવાપુરી, એ તમારે કરવું હોય તો કરો, પણ તે કોઈ પણ હાલતમાં પર્યાપ્ત નથી. અને કંઈક એવું જેમાં માના જે બાળકો છે, બધા પશુ પક્ષી, તમે એને હાનિ પહોંચાડશો ત્યારે તો માને બિલકુલ સારું નથી લાગવાનું, બિલકુલ પણ નહીં. જો એ જ પશુઓને તમે કોઈ પણ રીતે પીડા આપશો તો માં પ્રસન્ન તો નથી થવાની, અને છેતરપિંડી એની સાથે કરી નથી શકતા. કારણ કે માં ત્યાં નથી. માં ક્યાં છે? બધું જ માં છે. બેટા, આખું બ્રહ્માંડ એ જ છે, પ્રકૃતિ જ છે. માત્ર બીજું શું છે? માત્ર પ્રકૃતિ જ છે.